યાદ છે તમને? આજથી 1 વર્ષ પહેલા રાજકોટે પોતાનું એક અનમોલ રત્ન ગુમાવ્યું હતું. મને ઘરમાં બી નથી રહેવાતું મારા છોકરા વગર. बस में फिलहाल रेस्क्यू ऑपरेशन चल रहा है. लोगों को बचाने की जो कामगिरी है वो चल रही है. सभी आला હા, હું એ જ ઘટનાની વાત કરું છું જેમાં આપણે લોકોના ચહિતા વિજયભાઈ રૂપાણી સાથે અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અને વિજયભાઈ રૂપાણી જે પોતાના પદથી નહીં પણ પોતાના સ્વભાવ અને કામોથી લોકોના દિલમાં રાજ કરતા હતા. એમ્સ રાજકોટથી લઈને હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી બ્રિજ પ્રોજેક્ટ હોય કે વોટર ટ્રીટમેન્ટ જેવા ડેવલપમેન્ટ વર્ક્સ એવા કેટલાય કામો કર્યા છે જેને કદાચ આપણે 60 સેકન્ડની રીલમાં પણ કવર ના કરી શકીએ. પણ આજ સુધી આવા હંબલ અને સાદગીભર્યા માણસો ખૂબ ઓછા જોયા છે. રાજકારણમાં તો ઘણા લોકો આવે છે પણ લોકોના દિલમાં જગ્યા ખૂબ ઓછા લોકો જ બનાવી શકે છે અને વિજયભાઈ રૂપાણી એમાંથી જ એક છે. રાજકોટ તમને આજે પણ યાદ કરે છે સર.